અન્ય જે સ્ટોક પર પરિણામો આવ્યા છે એની વાત કરીએ તો એબીબી ઇન્ડિયાની વાત કરવી છે। આજે જો પરિણામ બાદ સ્ટોકમાં 9%નો ઘટાડો છે અને ઘટાડાની કારણો શું છે અને ખાસ કરીને શું એવું હતું પરિણામમાં જેને કારણે ઘટાડો આવતો દેખાયો, એની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા। જી તૃપ્તિ, જણાવો ખાસ કરીને શું વિગત એબીબી ઇન્ડિયાના પરિણામોને લઈને? ગુડ આફ્ટરનૂન નીરજ। નીરજ, આપણે સવારથી જોઈ રહ્યા છે કે આજે એબીબી ઇન્ડિયામાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ અગર જો પરફોર્મન્સની પણ વાત કરશું તો 5 સેશનમાં લગભગ આપણને 13 થી 14% સારું એવું દબાણ જોવા મળી રહ્યું છે। અને અગર પરંતુ આજનું મુખ્ય અગર રીઝન જાણીશું તો આપણે જોઈ રહ્યા છે કે Q1 કરંટ યર 2026ના પરિણામ જે છે એ આપણને અનુમાનથી ખરાબ જાહેર થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને એશિયા તણાવ અને સપ્લાય ઇસ્યુ જે છે અને મોંઘા કાચા માલની જે ઇમ્પેક્ટ જે છે અહીંયા ખાસ કરીને આપણને પરિણામના ફ્રન્ટ પર જોવા મળી રહી છે। પરંતુ ઓવરઓલ અગર જો ઓર્ડર બુકની વાત કરશું ત્યાં થોડાક પોઝિટિવ નંબર્સ આપણે જોઈ રહ્યા છે। વાર્ષિક ધોરણે લગભગ 25%નો ગ્રોથ આપણે જોઈ રહ્યા છે। પરંતુ સામે ઓર્ડર બેકલોગની વાત કરશું તો હાલ તે આપણને 11,100 કરોડ પર જોવા મળી રહ્યો છે। પરંતુ સૌથી ઇમ્પેક્ટ જે આજે જોવા મળી રહ્યું છે એ છે કંપનીના કોનકોલની અગત્યની વાતો, જેમાં ખાસ કરીને કંપનીએ ફરી તેમના પેટના માર્જિન જે છે તેના ગાઈડન્સ તેમને 12 થી 15%ની રેન્જમાં તેમને યથાવત રાખ્યા છે। પરંતુ તેમને સૌથી ઇમ્પેક્ટફુલ વાત કરી હતી કે તેમનું કહેવું છે કે સેગમેન્ટમાં અમુક સિલેક્ટેડ સેગમેન્ટ છે તેના પ્રાઇઝીસ તેમને વધાર્યા છે, જે આવનારા સમયમાં પણ તેઓ વધારશે, જેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક અહીંયા જોવા મળી શકે, જે માંગ પર ઇમ્પેક્ટ કરી શકે છે। પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે ઓટોમેશન અને ઇન્ડસ્ટ્રીયલ કેપેક્સના મામલે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે તેમાં અત્યારે પ્રોજેક્ટ્સમાં નિર્ણય લેવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેનું પણ એક ઇમ્પેક્ટ અહીંયા આવનારા સમયમાં ક્વાર્ટર્સમાં જોવા મળી શકે છે। એટલે કોનકોલની વાતોમાં થોડું કંઈ કહી શકાય કે નેગેટિવ પોઈન્ટર્સ આપણને જોવા મળ્યો છે, તેનો સીધો ઇફેક્ટ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, કંપનીના વેલ્યુએશન થોડા મોંઘા લાગી રહ્યા છે। કરંટ યર 2027 પી રેશિયોની વાત કરશું તો તે લગભગ અહીંયા 68 ગણા પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ અગર વાત કરશું તો બ્રોકરેજ રિપોર્ટો પણ આજે સપોર્ટ નથી મળી રહ્યો, ખાસ કરીને તમામ બ્રોકરેજ રિપોર્ટ થોડા નેગેટિવ અહીંયા રેટિંગ્સ આપતા જોવા મળી રહ્યા છે। મેક્વારી તરફથી પણ આપણે જોઈ રહ્યા છે કે અંડર પરફોર્મ રેટિંગની સાથે લક્ષ્યાંક તેમને 5,770 કરી દે છે। જેફરીઝ તરફથી પણ આપણને રેટિંગ ડાઉનગ્રેડ થતા જોવા મળે છે, તેમને પણ અહીંયા અંડર પરફોર્મ રેટિંગ આપે છે। લક્ષ્યાંક તેમના તરફથી આપણને 5,915 રૂપિયા પ્રતિ શેરના જોવા મળી રહ્યા છે। અને બેંક ઓફ અમેરિકા તરફથી પણ આપણને અહીંયા રેટિંગ ડાઉનગ્રેડ જ થયા છે અને તેમના તરફથી લક્ષ્યાંકની વાત કરશું તો તે લગભગ 4,764 રૂપિયા પ્રતિ શેર પર જોવા મળી રહ્યા છે। એટલે એક તરફ ખરાબ પરિણામ, બીજી તરફ ખરાબ બ્રોકરેજ રિપોર્ટનો એક કહી શકાય કે એનો સારો એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે આપણને એબીબી ઇન્ડિયા પર જોવા મળી રહ્યો છે। એટલે જો આ બધા પર તો એક ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। તો જો અહીંયાથી